સુરતના ઉધના વિસ્તારમાં વારંવાર કેમિકલ યુક્ત કલરવાળું પાણી નીકળતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ પણ વરસતા વરસાદમાં ડ્રેનેજ લાઇનમાંથી તેમજ રોડ રસ્તા પર તપેલા ડાઇંગ મિલનું કેમિકલ યુક્ત કલરવાળું પાણી જોવા મળતા ફરી સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમ થકી તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી, જેથી ધારાસભ્ય મનુ પટેલ દ્વારા આ બાબતે એક્શનમાં આવ્યા હતા અને આ બાબતે જીપીસીબીને તાત્કાલિક સંપર્ક કરી તપાસના આદેશ આપ્યા હતા, જેમાં એસએમસી અને જીપીસીબી અધિકારીઓ દ્વારા ઉધના જીઆઈડીસી વિસ્તારનું સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસમાં 50 થી વધુ ડાઇંગ મિલમાં તપાસ કરી ખોટા ડ્રેનેજ કનેક્શન જણાઈ આવતા 18 જેટલી ડાઇંગ મિલોને સીલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ વિસ્તારમાં વારંવાર કેમિકલ યુક્ત કલરવાળા પાણીની સ્થાનિકોમાં ફરિયાદ હોય છે. આ વિસ્તારના સ્થાનિકો આ કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે. આ પાણીના કારણે સ્થાનિકોમાં રોગચાળો થવાનો પણ ભય રહે છે. આ બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતા એસએમસી અને જીપીસીબી આનું નિરાકરણ લાવવા માટે એકબીજા પર ખોખો આપી રહ્યા હતા, જેથી આ બાબતે ધારાસભ્યને જાણ થતા તેઓએ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા એસએમસી, જીપીસીબી અને કલેક્ટરને સાથે રાખી ચર્ચા કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે તેવી ધારાસભ્ય મનુ પટેલે ખાતરી આપી છે. સુરતના ઉધના વિસ્તારમાં જે કેમિકલ યુક્ત પાણી, જે લાલ કલરનું પાણી આવે છે તે રોડ રસ્તા પર તેમજ ગટરમાંથી ઉભરાતું હોય તેવા થોડા સમય અગાઉ વિડીયો વાયરલ થયેલા હતા. એ બાબતે ધારાસભ્ય દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે. તો જાણીએ કે શું છે અને કેવી રીતે આ યુનિટો જે છે તેમને સીલ પણ મારવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે. મેડમ, આપના માધ્યમથી એટલું જણાવી દઉં કે સુરતની અંદર આ ઉધના વિસ્તારની અંદર કલર વાળા પાણી અને તાત્કાલિક નાખેલા પાણી, જે ગરમ જ્વાળા પેલા એ હતા, ગરમ પાણી હતા, એ પાણી વરસાદની અંદર પણ આપણને દેખાયા હતા. એ સૌએ જોયા હતા, સુરતની જનતાએ બી જોયા હતા, પત્રકારોએ જોયા હતા, અમે બી જોયા હતા. એ વખતે મારી સાથે અમારા શહેરના પ્રથમ નાગરિક અમારા મેયર શ્રી બી હાજર હતા. એ વખતે અમે જીપીસીપીને, અમારા મહાનગરપાલિકાના અધિકારીઓને અમે કડક સૂચના બી આપી હતી, મંત્રીશ્રીએ બી સૂચના આપી હતી કે કોઈ પણ ભોગે એનીવે એની હાઉ આ યુનિટો જ્યાંથી પાણી નીકળે છે, ગટરમાં છોડે છે, એ યુનિટોના ગટરના કનેક્શનો કાપી એ યુનિટોને બંધ કરવા આ દિશામાં આગળ વધ્યા હતા. એની પછી બીજા દિવસે આવા 7 યુનિટો, આ 7 થી 8 યુનિટોનું સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એમાં 4 યુનિટો મળી આવ્યા હતા કે જેનું પાણી ગટરમાં જાય છે એને બંધ કર્યા. બીજા દિવસે અને ત્રીજા દિવસે 2 દિવસના મળીને બીજા 50 થી 52 યુનિટોને આપણે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને એમાંથી 18 યુનિટો એવા મળી આવ્યા કે જે યુનિટોની અંદર થી કેમિકલ યુક્ત પાણી, જે કલર લાલ કાળા કલર વાળું પાણી ગટરમાં આ લોકો નાખતા હતા, એ યુનિટોને પણ એના ગટર અને પાણીને સીઝ કર્યા છે, કાપી નાખ્યા છે. જે પ્રકારે આમાં જીપીસીબી નું પણ જે રોલ હોય છે, ક્લોઝરની જે સત્તા હોય છે તેમને હોય છે, તો શું છે? જીપીસીપીની સાથે મારે વાત કરવામાં આવી તો જીપીસીના જીજ્ઞા મેડમ જે છે એમને બે ત્રણ ફોન ઉપાડ્યા, એમને કંઈક મિસ થયા હશે. એના પછી એક ફોન ઉપર ચર્ચા થઈ તો એમને એવું કીધું છે કે આમાં અમારી જવાબદારી નથી આવતી. કોટેજ ઇન્ડસ્ટ્રી છે, કોટેજ ઇન્ડસ્ટ્રીના હિસાબે આમાં અમારી જવાબદારીથી બહાર છે, એ મહાનગરપાલિકાની જવાબદારી છે. મેં મહાનગરપાલિકાના અધિકારીઓને વાત કરી તો એમને એમ કીધું કે આને ક્લોઝર આપવું જોઈએ. ક્લોઝર આપ્યા પછી એને લાઇટ, યાને કે ડીજીવીસીએલને આને આદેશ આપવો જોઈએ કે એની લાઇટ બંધ કરે અને અમને આદેશ આપે ત્યાંથી, તો અમે એમનો ડ્રેનેજનો અને પાણીના કનેક્શનો બંધ કરીએ. તો જ આ ઇન્ડસ્ટ્રી બંધ થાય. અને ઇન્ડસ્ટ્રી બંધ થશે તો થોડા દિવસની અંદર એમના જે માલિકો જે છે એ અમારી આ જે જીપીસીપીના કાયદા પ્રમાણે જે એનઓસી જોઈતી હશે, જે એનઓસી ના પત્રો જોઈતા હશે, એ બધું લાવીને એ પ્રમાણે કરીને પછી ચાલુ કરશે તો એમાં વાંધો નહીં આવે, પણ આ કરવું જોઈએ. હવે હું એમ કહું છું કે આ મહાનગરપાલિકા એમ કે છે કે જીપીસીપી ને લાગે, જીપીસીપી એમ કે છે કે મહાનગરપાલિકા લાગે. તો બંને જણાને મારે વાત થઈ છે તો મહાનગરપાલિકાના કમિશનર શ્રી હૈયા દરપત એવી આપી છે કે હું મેડમને બોલાવું છું, યા તો અમે અમારા સ્તરીય એક મિટિંગ કરીએ છીએ, જરૂર પડે તો કે તમને ધારાસભ્યશ્રીને બી બોલાવીશું અમે, અને આની હાથે આપણે જોઈન્ટ મિટિંગ કરી અને આનો એક રસ્તો, કોની જવાબદારી કોની છે, આ પાણીની જવાબદારી, આને કે કલર કેમિકલ યુક્ત પાણીની ધંધામાં જવાબદારી યુનિટોમાં કોની આવે છે એ નક્કી કરી અને આને કમ્પ્લીટલી આપણે આ પાણી, કલર વાળું પાણી આવતું બંધ કરી દઈશું. સુરતના રહીશોના માટે
રહીશોના લાભમાં, કારણ કે કોઈને પણ સ્વાસ્થ્યને તકલીફ ન થાય એ દિશામાં આપણે આગળ વધશું, એ કાર્ય કરવાના છે. જી, જે પ્રકારે આપણે ધારાસભ્ય મનુભાઈ સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકા જીપીસીબી તેમજ જે કલેક્ટરશ્રી અને પોતે ધારાસભ્ય તરીકે તેઓ હાજર રહેશે અને સંકલનમાં આ બાબતે ચર્ચા કરવામાં આવશે અને જે આ કલર વાળું પાણી છે, કેમિકલ યુક્ત પાણી છે, જેનાથી સ્થાનિકોને લોકોને જે હેરાનગતિ થઈ રહી છે તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવશે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.